શું સુરતમાં ગરીબ મજૂરોના જીવની કિંમત માત્ર એક અકસ્માત છે? પાંડેસરાની પારસ પ્રિન્ટ મિલમાં 3 શ્રમિકોના મૃત્યુ થયા. સવાલ એ છે કે શું આ ખરેખર અકસ્માત છે કે પછી સેફટીના નામે કરાયેલી ખુલ્લેઆમ બેદરકારી? પારસ ડાઇંગ મિલની અંડરગ્રાઉન્ડ ટાંકી, જ્યાં સફાઈ કરવા ઉતરેલા 4 શ્રમિકો ઝેરી અસરનો શિકાર બન્યા. 3 પરિવારોએ પોતાના કમાનારા સભ્યો ગુમાવી દીધા અને એક હજુ પણ હોસ્પિટલમાં જીવન અને મૃત્યુ વચ્ચે ઝૂલા ખાઈ રહ્યો છે. આરોપ છે કે કોઈ પણ સેફટીના સાધનો વિના જ આ શ્રમિકોને જાણે મોતના મુખમાં ધકેલી દેવાયા હતા. પરિવારજનોમાં રોષ છે, આક્રંદ છે. તેઓએ સ્પષ્ટ કહ્યું છે કે જ્યાં સુધી મિલ માલિકોને જવાબદારો વિરુદ્ધ ગુનો દાખલ નહીં થાય ને ત્યાં સુધી તેઓ મૃતદેહને નહીં સ્વીકારે. અહીં સવાલો ઉભા થયા છે. શું મોટા માથાઓને બચાવવાના પ્રયાસો થઈ રહ્યા છે? શા માટે હજુ સુધી મિલ માલિક સામે કોઈ કાર્યવાહી કે તેમની ધરપકડ નથી કરાઈ? શું શ્રમિકોના જીવ એટલા સસ્તા છે? આ માત્ર એક મિલની વાત નથી હો, આ હજારો શ્રમિકોની સુરક્ષાનો સવાલ છે. જો આજે નહીં અવાજ ઉઠાવવામાં આવે તો આવતીકાલે કોઈ બીજો શ્રમિક આવી જ રીતે કોઈની ટાંકીમાં હોમાઈ જશે. ત્યારે આ ઘટનાને લઈ મિત્રો તમારું શું કહેવું છે? કમેન્ટ કરીને જણાવો. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.